સાંઈરામભાઈએ કીધું કે ભૂદેવ એટલે ધરતી ઉપરના દેવ, અને એવા દેવતા કે જે અત્યાર સુધી હજારો વર્ષોથી અનેક રાજા રજવાડા, અનેક સામ્રાજ્યોના વિકાસમાં પોતાનું યોગદાન આપી ચૂક્યા છે. હા કે ના? દરેક સામ્રાજ્યના વિકાસમાં એકને એક રાજ્યગુરુ હોય, એકને એક એવા આચાર્ય હોય કે જેમના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પ્રકારના રાજ્યોનો વિકાસ થયો અને દેશની જનતાનો વિકાસ થયો. અને એવો જ વિકાસ હવે ફરીથી આપણે કરવાનો છે, આપણો પોતાનો, આપણા સમાજનો અને આપણા આસપાસના તમામ લોકોનો. સો એના માટે તૈયાર છો? તૈયાર છો? હવે મને ખબર કેવી રીતે પડે ખબર છે? તમે જ્યારે યસ અને નો નો અવાજ બરાબર એકદમ પાવર સાથે, ચા વગરનો જે પાવર હોય ને ભૂદેવનો, એવા પાવર સાથે બોલો ને તો ખબર પડે. શું તૈયાર છો? જો આ ચા વગરનો પાવર છો, વગર ચા આવો પાવર નીકળે ખરા, કાઢી તો, નકર ન નીકળે. શું તૈયાર છો? ઓકે, તો એક કામ કરો, હું જ્યારે એમ કહું ને કે આર યુ રેડી, તમારે કહેવાનું જોરથી યસ. આર યુ રેડી? આર યુ રેડી? અચ્છા, હવે ઘણી વાર ફ્લોમાં આપણે યસ યસ બોલતા જાય, બાજુવાળો યસ બોલે, આપણે યસ બોલ નાખી. એટલે મને ખબર કેવી રીતે પડે તમે જ બોલો છો. તો તમારે જ્યારે યસ બોલો ત્યારે હાથ પણ ઉપર કરવાના. કમન, આર યુ રેડી? આર યુ રેડી? ઓકે. અને જ્યારે હું એકવાર હલો કહું ને, હલો એટલે તમારે એકવાર તાળી વગાડવાની. હલો, ધ્યાનથી સાંભળો મને તમે પહેલા. જ્યારે હું હલો કહું ત્યારે તમારે એકવાર તાળી પાડવાની છે. હલો. જો હવે સમજી ગયા, તરત સમજણ પડી ગઈ ને. ઘણી વાર કેવું અમુક પ્રોગ્રામમાં આપણે છે ને 7 વખત કહું ત્યારે ખબર પડે આપણે ભૂદેવ છીએ ભાઈ, પહેલી વખત ખબર પડી જાય. હા કે ના? સો હલો, 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 આર યુ વિથ મી? હલો, આર યુ વિથ મી? હલો. આ જાગતે રહોની એક્ટિવિટી હતી. આવનારી 45 મિનિટ સુધી જાગતા રહેવાનું છે, જો તમે ધનવાન બનવા માંગતા હોય તો. નકર વાંધો નથી, પણ મા લક્ષ્મીની કૃપા વરસાવવાની હોય તો આપણે જાગવું પડશે. હા કે ના? તો ચાલો આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ. પીપીટી પ્લીઝ. અને એકવાર જસ્ટ ખાલી ચેક કરીએ રિમોટ આઈ થિંક સ્ટાર્ટ છે કે નહીં મારું. હા, ઓકે, યા. સો રિમોટ રેડી છે. નાઉ, 2 પ્રોબ્લેમ બધા એન્ટરપ્રિનરને હોય લાઈફમાં. 2 પ્રોબ્લેમ જાણવા છે કયા? દરેક એન્ટરપ્રિનર જે છે ને એની લાઈફમાં સૌથી બિગેસ્ટ 2 પ્રોબ્લેમ છે, અને આ 2 પ્રોબ્લેમના સોલ્યુશન બધા જ વેપારી ગોતી રહ્યા છે. આપણા ભૂદેવ વેપારી બધા જ લોકો આ 2 પ્રોબ્લેમના સોલ્યુશન ગોતી રહ્યા છે. પહેલા તો પ્રોબ્લેમ જાણી લઈએ અને પછી સોલ્યુશન તમને હું અહીંથી આપીને જવાનો છું, એ મારું વચન છે. તૈયાર છો બધા જ? આર વિથ મી? આટલા જાગે છે, બાકીના હોઈ ગયા છે ચા વગર. ના, આપણે એવું માની લેશું. ચાલો, 2 પ્રોબ્લેમ કયા છે? નંબર 1, એવરીવન વોન્ટ્સ મની, એન્ડ નંબર 2, એવરીવન વોન્ટ્સ ગ્રોથ. દરેક વ્યક્તિને પૈસા જોઈએ છે અને બીજું દરેકને ગ્રોથ જોઈએ છે. હું એવી ઘણી કંપનીઓમાં ટ્રેનિંગ્સ આપું છું જ્યાં આગળ હું જોઉં છું કે છેલ્લા 5 વર્ષથી ટર્નઓવર એમનું એમ જ છે, ટર્નઓવર વધતું જ નથી. મતલબ પૈસા વધારે આવતા નથી, કંપનીમાં કેશ ફ્લો વધારે આવતો નથી. સર, તમે લોકો આવું જોયેલું છે? હા કે ના બોલો? એસોર નો? જોયું છે બધા? એસોર નો? દરેક વ્યક્તિના લાઈફમાં મની એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કોઈ પણ ધંધાને પ્રોપર વેની અંદર મેનેજ કરવા માટે XYZ લેવલના મનીની જરૂર પડે ને પડે. હમણાં મારી એક રીલ મસ્ત વાયરલ થઈ હતી, એમાં ઘણા બધા લોકો નેગેટિવ કમેન્ટ લખી, પણ મને મજાની વાત એ આવી કે જેને નેગેટિવ કમેન્ટ લખીને એને સામે 17 જવાબ આપવાવાળા પોઝિટિવ મળી ગયા. અને એમાં એક જ લીટી મેં કરી હતી એ રીલની અંદર કે દરેક ધંધાને, ધ્યાનથી સાંભળજો, દરેક ધંધાને એની એપ્રોપ્રિએટ રીતે કરવા માટે X લેવલનું બજેટ જોઈએ અને જોઈએ જ. જો એ મૂડી વગર તમે ધંધો ચાલુ કરો તો જે નાખો એ પણ 0 થઈ જાય. હલો, કેટલા લોકો મારી વાત સાથે એગ્રી છે? કોઈ પણ ધંધાને શરૂ કરવા માટે અમુક લેવલની કેપિટલ જોઈએ. અચ્છા, એ તમારી હોય એવું જરૂરી નથી, પણ જોઈએ એ જરૂરી છે. હલો, દરેક વ્યક્તિને પોતાના ધંધાના ગ્રોથ માટે X લેવલની કેપિટલ જોઈએ ને જોઈએ. એનાથી જ X લેવલનો ધંધો સ્ટાર્ટ થાય. તો દરેકને પૈસાના પ્રોબ્લેમ છે અને એના કારણે હજારો પ્રકારના વિચાર મગજમાં છે કે આમ કરવું, તેમ કરવું, ફલાણું કરવું, ઢીકણું કરવું, પણ પૈસા જ નથી, એમને એમ રહી જાય છે. હા કે ના? અને બીજા નંબરે જે લોકો ઓલરેડી વેપાર કરે છે, જે લોકો બિઝનેસ ચાલુ કરી દીધો છે ને, એ લોકો જોવે છે કે સાહેબ મારું ટર્નઓવર તો 1 કરોડમાંથી 2 કરોડ થયું, ટર્નઓવર મારું 100 કરોડનું 200 કરોડ થયું, પણ જે પ્રોફિટ વધતો નથી, રિયલમાં ગ્રોથ જ નથી. આવું કેટલા લોકોનો અનુભવ થયો છે? બોલો હા કે ના? ટર્નઓવર તો ગયા વર્ષ કરતા આ વર્ષે વધી ગયું, મતલબ જે એકાઉન્ટમાં એન્ટ્રી પડી હોય, જે ઇન્કમ થઈ હોય ટોટલ આવવાના અને ફંડના રૂપમાં, એ તો વધી ગઈ છે, ટર્નઓવર વધી ગયું છે, પણ પ્રોફિટ વધ્યો નથી. હતા તેને આપણને એમ થયું બાકીનું ટર્નઓવર ગામની સેવા કરવા માટે કર્યું છે, આપણને આવું થાય. હા કે ના? તો આ 2 મોટા પ્રોબ્લેમ છે અને આ બંને પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે આજે અહીંથી લેવાનું છે. તૈયાર છો એના માટે? રાઈટ. હવે આ બંને પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે મળે? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? તમને ખબર પડી ગઈ હવે એનું સોલ્યુશન. વોટ ઇઝ સોલ્યુશન? નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ મની. આનું એક જ સોલ્યુશન છે, મની ઉપર ખુલીને ચર્ચા કરો.
આપણે એક તરફ કહીએ છીએ પૈસાથી ઝઘડા થાય, મોહ માયાનું સાધન છે, આવું કહીએ છીએ, હા કે ના? અને બીજી બાજુ જોઈ છે પાછું ઈ જ તે. આ વિરોધાભાસવાળી વાર્તા ચાલશે નહીં. અચ્છા, ફરીથી મને ચેક કરવું પડશે, જાગો છો કે નહીં? હલો, આટલા જાગે, બાકીના હોઈ ગયા. હલો, હા, આટલા જાગે છે. દરેક વ્યક્તિને પૈસા જોઈએ છે, પણ પૈસાને આપણે મોહ માયાનું સાધન માનીએ છીએ. જો એક તરફ આપણે મોહ માયા કહીએ એટલે આપણે એક પ્રકારે ધૂતકારીએ છીએ અથવા નથી જોતું એવું કહીએ છીએ, અને બીજી તરફ આપણે એવું કહીએ છીએ કે લક્ષ્મી દેવી છે. હવે તમારા ઘરે કોઈક મહેમાન આવે ને તમે એમ કહો કે તમે તો મોહ માયા કરો, તમે ઝઘડા કરાવો ઘરની અંદર, વહી જાવ સાનામાના, તો શું થાય? રે ઘરમાં આવે તો લક્ષ્મી દેવી છે ને, હા કે ના? અને લક્ષ્મી દેવી હોય તો એને મોહ માયા સાથે ના જોડાય. એ મોહ માયામાં કોણ આવે ખબર છે? એને જે પામી ન શકે ઈ, એને જે પચાવી ન શકે ઈ. આર વિથ મી? તો આપણે સીધેથી ચર્ચા કરીએ લક્ષ્મી ઉપર, એટલે મની ઉપરની ચર્ચા. ચલો, દરેકના વ્યક્તિના જીવનમાં પૈસાનો એક રોલ છે, અને દરેક વ્યક્તિ મલ્ટિપલ રોલ નિભાવે છે. વી આર પ્લેઇંગ મલ્ટિપલ રોલ્સ ઇન અવર લાઈફ, રાઈટ? ક્યાંક આપણે કાકા છીએ, ક્યાંક મામા, ક્યાંક દાદા, ક્યાંક ફોઈ ફુવા, અલગ અલગ બધા રોલ આપણે નિભાવીએ છીએ. ક્યાંક આપણે વેપારી છીએ, ક્યાંક ગ્રાહક છીએ, બધા જ અલગ અલગ રોલ આપણે નિભાવીએ છીએ ને. આ દરેક રોલને સારામાં સારી રીતે નિભાવવા માટે આપણને એક જ વસ્તુની જરૂર પડે, અને એ છે લાઉડલી, એ છે લાઉડલી, એ છે. તમને એમ થાય એવું ન હોય સાહેબ, બધે થોડા પૈસા કામ આવે. તમને કહી દઉં, 4 મહિના ઘરમાં પગાર ન દો, 5મા મહિને પ્રેમ મળે કેજો. હલો, પ્રેમની અલગ જગ્યા છે, એની જગ્યા અલગ છે, આની જગ્યા અલગ છે, બે જગ્યા અલગ અલગ જ છે. પણ સાહેબ પૈસા તો એની અંદર રોલ તો પ્લે કરે છે, હા કે ના? 6 મહિના સુધી ઘરમાં પૈસા ન કમાવો, ઘરવાળા લગ્ન ન કર્યો હોય, છોકરો યંગ હોય ને, યુવાન હોય, ભણવાનું પતી ગયું હોય ને, અને 6 મહિના સુધી ઘરમાં નવરો બેહી રહે ને, એટલે શું કહેશે? કામે જા, નકર રોટલી ખાવા નહીં દઉં ઘરમાં. હા, આ શું નવરો ધૂપ બેહી રહ્યો છું? યસ ઓર નો? એટલે પૈસાનું મહત્વ છે જ, આપણે માનવું પડશે. તો વાત એક જ આપણે કરીએ, પીપીટી પ્લીઝ. વાત આપણે સિમ્પલ એટલી કરીએ કે દરેક વ્યક્તિની લાઈફમાં પૈસાનું મહત્વ છે, આપણને ખબર પડી ગઈ. તો પૈસો એટલે શું એની વ્યાખ્યા આપણે જાણવાની છે ડિટેલમાં, રાઈટ છે? પણ આ બધા જ રોલ નિભાવવા માટે જરૂર શેની છે? મનીની. આ વાત માની લો. ચલો, દરેક લોકો મારી સાથે બોલશે, બધા જ રોલ સારી રીતે નિભાવવા માટે પૈસાની જરૂર છે. બધા જ રોલ સારી રીતે નિભાવવા માટે પૈસાની જરૂર છે. યસ ઓર નો? માનસો ના આજથી હવે માળા કરજો, ન હોય તાની. પૈસો મારો પરમેશ્વરને મારે જોઈ છે, પણ આ જોઈ છે પાકું છે. નાવ આપણે આગળ વધીએ તો હાઉ મચ મની ધેટ યુ વોન્ટ ટુ અર્ન. તો કેટલા જોઈએ છે? ચલો, કોઈ નક્કી કર્યું ખરા સાહેબ દર મહિને આટલા રૂપિયા જોઈએ છે મને? એવું કોઈ નક્કી કોઈ કર્યું છે? એનીબડી? બિંદાસ બોલો, ઉભા થઈને. કેટલા રૂપિયા દર મહિને કમાવા? બોલો. આપણે મહિને વાત કરીએ, વર્ષે કે મહિને કેટલા કમાવા છે? ડિવાઈડ બાય 12 તમે જ કરી લો જાતે જ. તે આપણે ગણિત આપણું જાતે કરવાનું, બરાબર? સીએ આપણે નથી, પણ આપણે સીએ નો રોલ પ્લે કરવો પડશે જ્યારે પૈસાની વાત આવે ત્યારે. હા, 5 લાખ દર મહિને ચાલે, 10 લાખ દર મહિને ચાલે. જેમ કે 20 લાખ રૂપિયા દર મહિને કરીએ તો 2 કરોડથી પ્લસ થઈ જાય એવરેજ, બરાબર? એટલે 18 થી 20 લાખની આસપાસ એમાઉન્ટ જોઈએ. ચલો, કોકે કીધું 5 લાખ રૂપિયા દર મહિને જોઈએ, બીજું કોઈ કહેશે 1.5 લાખ દર મહિને જોઈએ. યસ, પાછળથી દર મહિને કેટલા કમાવા છે? હા, મની ધેટ મીન્સ હેપીનેસ અને ગ્રોથ મીન્સ હેપીનેસ. ઓકે, આપણે એની વ્યાખ્યા ઉપર આગળ જઈશું, પણ કેટલા કમાવા દર મહિને એની પર ચર્ચા કરીએ સીધી ડાયરેક્ટ. અચ્છા, મની ધેટ ગિવ્સ હેપીનેસ એન્ડ ગ્રોથ. ગ્રોથ, હેપીનેસ. ઓકે, આપણને અલ્ટિમેટલી જે છે પૈસા ખુશી આપે છે, એ વાત સત્ય છે, 100% એમાં દાદ નથી. આપણે કેપિટલ પર સીધા આવી જાય, ટાઈમ ઓછો છે એટલે સીધા મુદ્દા પર આવશું. દર મહિને લાખ રૂપિયા જોઈએ, દર મહિને 2 લાખ જોઈએ, દર મહિને 5 લાખ જોઈએ. આ બધાની ઈચ્છા છે, હા કે ના? દરેકની ઈચ્છા છે. અચ્છા, મને એમ કહો, આવું કેટલા ટાઈમથી વિચારો છો? બોલે સાહેબ જ્યારથી પૈસાના બાબતમાં જન્મ થયો ત્યારથી, એટલે કમાતા થયા ત્યારથી. એમ હા કે ના? દર મહિને લાખ કમાવા કે 2 લાખ કમાવા, 5 લાખ કમાવા, 10 લાખ કમાવા, આ દર મહિને જે ટાર્ગેટ તમે જે મારેલો છે માઇન્ડમાં, એ જ્યારથી સમજણ ડેવલપ થઈ ત્યારનો છે જ તે. અચ્છા, આટલા ટાઈમથી તમે વિચારો છો આના વિશે, તો તમે એના માટે કામે કર્યું હશે, હા કે ના? મહેનત કરી હશે કે નહીં કરી હોય? તો તમારું સપનું પૂરું થયું નથી થયું? 100%. હા, બીબીએન કરાવશો, 100% સાચી વાત છે. વાહ ભાઈ, ભાઈ માટે તાળી થઈ જાય ખરેખર. નાવ આ સપનું પૂરું કેમ નથી થયું? વાય અવર ડ્રીમ ઇઝ સ્ટીલ ડ્રીમ, રાઈટ? એનું એક જ રીઝન છે. એઝ અ મની કોચ છેલ્લા 14 વર્ષથી અલગ અલગ મોટા મોટા વેપારી સાથે કામ કર્યું. 5 કરોડથી લઈને 22,000 કરોડના માલિકો સાથે કામ કરી ચૂક્યો છું મિત્ર, ભગવાનની કૃપાથી. એવા અલગ અલગ ચાન્સ મને મળ્યા છે. બહુ નાના લેવલથી હું અલગ અલગ લેવલ પર ગયો છું, અને બધા જ લેવલ પરથી પહોંચ્યા પછી જેમ જેમ મેં સ્ટેજ પાર કર્યા ને, મેં એક શબ્દ હંમેશા મારા જીવનમાં મહેસૂસ કર્યો છે, અને શબ્દ છે ચક્રવ્યૂહ.
શબ્દ કયો છે? લાઉડલી કયો શબ્દ છે? અને એ શબ્દને જ્યારે મેં મની ઉપર ટ્રેનિંગ આપવાની સ્ટાર્ટ કરી 2015 થી, ત્યારે મેં એને મની સાથે જોડ્યો. એટલે નામ બની ગયું મની ચક્રવ્યૂહ. શું બની ગયું નામ રાઉડલી? મની 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 ચક્રવ્યૂહ. હવે ચક્રવ્યૂહ શું હું તમને કહી દઉં, સમજો ધ્યાનથી. આ ચક્રવ્યૂહમાં તમને 1 નંબર દેખાય છે વચ્ચે, હા કે ના? લાસ્ટમાં 10 નંબર દેખાય છે. અચ્છા, 1 નંબર એટલે શું? ધ્યાનથી સમજો. 1 નંબરનું ચક્રવ્યૂહ એટલે દર મહિને આપણે જીવન જીવવા માટે X લેવલની એમાઉન્ટની જરૂર છે, હા કે ના? દર મહિને X ખર્ચો છે, અને એ ખર્ચો દર મહિને આપણે મહેનત કરીને કમાઈ લઈએ એટલે આપણે લેવલ 1 ઉપર છીએ. હલો, એનાથી વધારે કમાતા નથી, પણ આપણું ગાડું ગબડે છે. ભગવાનની કૃપાથી વાંધો આવતો નથી. તો આ વાત આપણે 1 નંબરને રિલેટેડ ગણીશું. 1 નંબર એટલે કયો નંબર કહેવાય? જેમાં આપણું સર્વાઈવલ નીકળે છે, ખાલી ખર્ચો નીકળે છે. ક્લિયર છે? અચ્છા, 10 નંબર એટલે શું ખબર છે? 10 નંબર એટલે લેવલ 10. લેવલ 10 નો મતલબ એવો છે કે તમારા જીવનમાં એક એવી એમાઉન્ટ જે દર મહિને તમારી પાસે આવે ને, એનાથી ઉપર જે આવે એ સમાજ માટે દાન, દુનિયા માટે દાન, લોકો માટે સમર્પિત થઈ જાય. આવી એક એમાઉન્ટ નક્કી કરો 10 નંબરમાં. કેમ તમને એ બી કહી દઉં. લાલચ નામનું ચક્રવ્યૂહ આનાથી ઉપર સ્ટાર્ટ થાય. જેની પાસે 10 નંબરથી 11, 12, 13, 14 નું લેવલ નથી ને, ડિસાઈડ કરેલું ફિક્સમાં કે આનો મતલબ શું, સાહેબ, ત્યાંથી આગળ લાલચનું ચક્રવ્યૂહ સ્ટાર્ટ થાય. એટલે ફૂલ સ્ટોપ હોવું જરૂરી છે. ઓલું કહેવાય ને 500 કરોડ હોય, પણ જો કોઈ પ્રેમ ના કરતું હોય, કોઈ સાથે ના હોય, ઘર પરિવાર સાથે ના હોય, તો 500 કરોડ તમને વેલ્યુ આપે નહીં. આર વિથ મી? કમ ઓન, આર વિથ મી? બી અલર્ટ. કમ ઓન, આર વિથ મી? સો 500 કરોડ વેલ્યુ તમને ત્યારે આપે જ્યારે તમે એ 10 લેવલની અંદરમાં કમાતા હોય, અને એનાથી ઉપર જે બી રૂપિયો આવે, 1 રૂપિયો પણ ઉપર આવે ને, સાહેબ, મારા ખીચામાં નહીં જાય, દાન થશે મારા સમાજ માટે અને લોકોના કલ્યાણ માટે. આ સંકલ્પ તમારે કરવાનો લેવલ 10 ઉપર. આર વિથ મી? સો લેવલ 1 ક્લિયર, લેવલ 10 ક્લિયર. 10 એટલે કે એના પછી આવે એ જોતા નથી, અને 1 એટલે કે જે ખાલી જરૂરત છે. હવે તમારી જાતને તમે આ ચક્રવ્યૂહની અંદર મહેસૂસ કરી રહ્યા છો. કેમ? કારણ કે તમે 1 થી 10 વચ્ચે ક્યાંક હલવાના છો. જોઈ લ્યો, હા કે ના? યસ ઓર નો? વચમાં ક્યાંક છો. કોઈક 2 નંબર ઉપર, કોઈક 3 નંબર ઉપર, કોઈક 4 નંબર ઉપર છે, હા કે ના? એટલે ટોપ ને બોટમ એટલે બતાવ્યું કે ખબર પડે. અભિમન્યુ ચક્રવ્યૂહમાં ગયો ટ્રેનિંગ લીધા વગર, અંદર જ પૂરો થઈ ગયો. મોટા ભાગના લોકો પૈસા કમાવા માંગે છે, પણ પૈસાને લઈને ઠોસ ટ્રેનિંગ કે ઠોસ એજ્યુકેશન લેતા નથી, અને ચક્રવ્યૂહમાં ઘૂસી જાય છે. પછી શું થાય સાહેબ? તમે જોયું હશે, 500 કરોડનો આસામી છે, લક્ઝરી લાઈફસ્ટાઈલ છે, અને અચાનક દેવામાં ડૂબી જાય છે, હા કે ના? આપણને થાય મારી પાસે 500 છોડો 50 કરોડ હોત ને સાહેબ, તો આજીવન કોઈ દેવામાં જ ન ડૂબું. આવું અંદરથી થાય. પણ રિયાલિટી છે બજારમાં કે 500 કરોડ હોય તો દેવામાં ડૂબી ગયા. યસ ઓર નો? ધેટ મીન્સ કે એક ચક્રવ્યૂહ છે, અને આ ચક્રવ્યૂહમાં કોઈ એક લેવલ ઉપર, કોઈ એક નંબર ઉપર તમે ફસાયેલા છો. હવે તમારે મને એ નંબર કહેવાનો છે કે તમે કયા નંબર પર ફસાયેલા છો. હવે તમને દેખાશે. જો 1 નંબર ખબર પડી ગઈ ને, સવારથી હાંજ ગાડું હાલે, એટલા રૂપિયા કમાવ તો 1 નંબર ઉપર છો. એનાથી થોડાક ઝાઝા બચતા હોય તો તમે 2 નંબર ઉપર છો, થોડાક વધારે તો 3. તમારા અનુકૂળતા. દરેકની ડિમાન્ડ અહીંયા અલગ અલગ હોય. કોકના માટે લેવલ 1 એટલે 20,000 હોય, કોકના માટે લેવલ 1 એટલે 50,000 હોય, કોકના માટે લેવલ 1 એટલે 50 કરોડ હોય. આ મોટા મોટા વેપારી માટે 50 કરોડ દર મહિને નું આવે ને, તો ગાડું લોચે ચડી જાય. યસ ઓર નો? રાઈટ છે? એટલે તમારા માટે લેવલ 1 નો મતલબ અલગ છે, લેવલ 10 નો મતલબ અલગ અલગ છે. સો તમારા માટે નક્કી કરેલા લેવલ 1 થી 10 ની વચ્ચે તમે ક્યાં છો, તમારે મને આન્સર આપવાનો છે. ચલો, હું આંકડો નહીં પૂછું, ચિંતા ના કરો, ખાલી નંબર મને કહો કયા નંબર પર તમે છો. ચલો ચલો, જલ્દી જલ્દી જલ્દી, કમ ઓન, ફટાફટ, ટાઈમ ઓછો છે આપણી પાસે. જલ્દી જલ્દી જલ્દી, કયા નંબર ઉપર છો? કોઈ કહેશે યસ સર? 4 નંબર ઉપર તમે છો. યસ મેડમ. 5 નંબર પર તમે છો. હા. 10 નંબર ઉપર છો. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ ખૂબ સરસ. હવે અહીંથી ઉપર જેટલું આવશે આપણે દાનમાં દઈ દેવાનું. હવે આપણે જોતું નથી પર્સનલ લાઈફમાં. બિલકુલ સાચી વાત છે. ચલો, કેટલા લોકો 3 નંબર પર છે? હાથ ઉપર કરો જરાક. 3 નંબર પર. 2 નંબર ઉપર છે, હાથ ઉપર કરો. અને 1 નંબર વાળા હાથ ઉપર કરો. બિંદાસ કરો, ચિંતા ના કરો. 1 નંબર વાળા. જો બધા ભૂદેવ ભાઈઓ છે, આપણે ગમે તે ચક્રવ્યૂહ ફસાઈ લઈશું, બહાર કાઢવા માટે આપણે ભૂદેવ હારે જ છીએ, બધા સાથે જ છીએ. યસ હા કે ના? સો 1 નંબર હોય કે 2 નંબર, 3 નંબર. આપણે ઉદાહરણ લઈએ. ચલો, કોઈક એવું કીધું છે કે 3 નંબર ઉપર ફસાયેલા છે. કોઈક એવું કીધું, ધારો કે, અને 3 નંબર ઉપર ફસાયેલાનો મતલબ એવો છે કે એના આંકડાકીય માહિતી મુજબ કે દર મહિને 70,000 રૂપિયા આવે છે મારી પાસે, અને આ 70,000 ના આધારે હું મારી જાતને 3 નંબર ઉપર માનું છું. એક સમજવા માટે ઉદાહરણ. ક્લિયર છે? 70,000 કયા નંબર પર છે? 3 નંબર. મતલબ 30,000 રૂપિયા, 40,000 રૂપિયાનો ઘરનો દર મહિનાનો ખર્ચો હશે, અને ઉપર થોડા ઘણા એની પાસે વધે છે. ઇઝ ઇટ ઓકે?
હવે મને એવું કહો કે આ 70,000 રૂપિયા દર મહિને અથવા તમે જે બી દર મહિને કમાઓ છો, તમે જે નંબર ઉપર છો એ નંબર ઉપર તમે છેલ્લા કેટલા મહિનાથી કેટલા વર્ષોથી છો? ચલો બોલો આંકડો. કેટલા મહિનાથી કેટલા વર્ષોથી એ નંબર પર છો? હવે ધીમે ધીમે ખ્યાલ આવે છે શું છે? એક ચક્રવ્યૂહ છે. એક ચક્રવ્યૂહનો કોઈ એક નંબર છે અને એ નંબર ઉપર છેલ્લા 1 વર્ષથી 2 વર્ષથી હું અનેક પ્રયાસ કરું છું, પણ આ ચક્રવ્યૂહ તોડી શકતો નથી. આવો અહેસાસ થાય છે? હા કે ના? યસ ઓર નો? તો એક વ્યક્તિ જે દર મહિને 70 કમાય છે અને 70 કમાય છે અને પોતાની જાતને કયા નંબર મૂક્યું છે? 3 ઉપર. એને જવું છે ક્યાં? તો કે 4 નંબર પર, પણ જઈ શકતો નથી. છેલ્લા 2 વર્ષથી મહેનત કરે છે, 4 વર્ષથી મહેનત કરે છે, પણ જઈ શકતો નથી. તેનું કારણ શું? શું લાગે તમને? શું કારણ હોય? 3 પરથી 4 પર જવું છે, હા કે ના? ચક્રવ્યૂહ તોડવું છે ને? તો કયા કારણસર તૂટતું નથી? ઓકે, માઇન્ડસેટ ચેન્જ. વેરી ગુડ. બી પ્રેક્ટિકલ, બી પ્રેક્ટિકલ. યસ. નંબર, અચ્છા, નંબર 1 પર પાછો આવી જાય. હું તો રિવર્સ. અચ્છા, હમણાં મુદ્દો આવશે આગળ જતા. વેરી ગુડ, બહુ સાચી વાત છે તમારી. હા, ફાઇનાન્સનું મેનેજમેન્ટ બરાબર નથી કર્યું એટલા માટે. ઇન્ફ્લેશન કીધું, મોંઘવારી વધતી જાય છે ને સામે આવક વધતી નથી, પછી બધું માઇનસમાં જાય છે. ઓકે, બરાબર છે. આપણે ધ્યાનમાં સમયને ધ્યાનમાં રાખીને આગળ વધીએ ફટાફટ. માય ડિયર ફ્રેન્ડ, સિમ્પલ તમને કહું તો દરેક વ્યક્તિ જે 3 પરથી 4 પર જવા માંગે છે એ 3 પરથી 4 પર એટલા માટે જઈ શકતો નથી કારણ કે ચક્રવ્યૂહ, પ્લીઝ, કારણ કે સવારે ઉઠવાથી રાતના સુવા સુધી, પીપીટી પ્લીઝ, સવારે ઉઠવાથી રાતના સુવા સુધી, સવારે ઉઠવાથી રાતના સુવા સુધી એ જે કંઈ પણ કરે છે એ કરતા કરતા દર મહિને 70 કમાય છે અને રોજ સવારે ઉઠીને રાત્રે સુવા સુધી એ જ કામ કરે છે જેનાથી એને 70 આવે છે. અને એટલે જ ચક્રવ્યૂહ ફસાયા છે. હાલો હાલો, આમાં જાગવાની જરૂર છે. હાલો, તમે સવારે ઉઠવાથી રાતના સુવા સુધી એક પ્રકારની પેટર્નથી કામ કરો છો, એક પ્રકારની પેટર્નથી જીવો છો, એક પ્રકારની પેટર્નથી ધંધો કરો છો, જેના કારણે જ તમે ચક્રવ્યૂહમાં 1 નંબર પર વર્ષોથી ફસાયેલા છો. ધેટ મીન્સ જો તમારે 3 પરથી 4 પર જવું હોય તો તમારે એક વસ્તુ જરૂર પડશે, એન્ડ ધેટ ઇઝ ન્યૂ એક્શન એન્ડ ઓનલી ન્યૂ એક્શન. સિમ્પલ. નવા એક્શન વગર શક્ય નથી. આ બીબીએનમાં તમે આવ્યા ને, 4 લોકોને મળશો, એ નવું એક્શન છે. મીટિંગમાં આવ્યા, આજે બપોરે 3 વાગે સુવાનો ટાઈમ છે, રાજકોટ સન્ડે સુવાનો ટાઈમ, અને આટલા લોકો ભેગા છે. આ ન્યૂ એક્શન છે તમારા પોતાનું. તમારા માટે ખરેખર ક્લેપિંગ, આ તમારું ન્યૂ એક્શન છે. આર વિથ મી? જે ચક્રવ્યૂહમાં તમે ફસાયેલા છો એ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવા માટે તમારે જોશે ન્યૂ, લાઉડલી, ન્યૂ એક્શન. હવે દરેક વ્યક્તિને ડર ના આવે ને, ડર, ત્યાં સુધી માણસ જાગે જ નહીં. ખબર બધાને છે કંઈક નવું કરવું પડશે, આમાં ભેગું નહીં થાય. બધાને ખબર છે ને? હવે તમને ડરાવું, જો ધ્યાનથી સમજો, ડરી શકો તો. જે વ્યક્તિને ખબર પડી ગઈ કે 3 પરથી 4 પર જવા માટે ન્યૂ એક્શન રિક્વાયર્ડ, જેને અહેસાસ થઈ ગયો, આજે બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, બ્રાહ્મણને બ્રહ્મ જ્ઞાન થયું કે 3માં હું હલવાયેલો છું છેલ્લા 3 વર્ષથી, 4 પર જવું છે પણ જઈ શકતો નથી, કોઈને કોઈ કારણ સંજોગો ઘડાતા નથી ને આપણે જઈ શકતા નથી, અને નવા એક્શન જરૂરી છે, છતાંય નવા એક્શન લેતા નથી. એની સાથે શું થશે? શું એ 3 ઉપર પડ્યો રહેશે? હા કે ના? ના, બિલકુલ સાચી વાત છે. કારણ કે તમે ગ્રોથ નથી કરતા એનો મતલબ નહીં કે દુનિયા ગ્રોથ નહીં કરે. તમે ગ્રોથ નથી કરતા એનો મતલબ નહીં કે વિકાસ નહીં થાય. સાહેબ, તમે મની નહીં કમાવો તો મતલબ નહીં કે બાજુવાળો નહીં કમાય. આર વિથ મી? મતલબ કે તમે ગ્રોથ કરો કે ન કરો, દુનિયાની મોંઘવારી વધશે, આગળ જતા ખર્ચા વધશે. આ ક્લિયર છે. મતલબ તમે 3 પરથી 4 પર જવા માટે નવા એક્શન જરૂરી છે, છતાં લેતા નથી. પ્રોક્રેસ્ટિનેટ કરો છો જાણતા હોવા છતાં પણ. તો અજાણતામાં તમે 3 પરથી 2 ઉપર આવો છો, 2 ઉપરથી 1 ઉપર આવો છો, અને 1 નંબરની અંદર ધીમે ધીમે કરતા કરતા સમય પસાર થાય એટલે 1 થી 30 તારીખનું જે ચકડોળ છે એ 25 તારીખમાં કટ ઓફ થવા માંડે અને 25 થી 30માં ઉધારી ચાલુ થાય. અને આ ઉધારી કરતા કરતા 1 નંબર પછી જીરોનું કોઈ ચક્કર નથી બોસ. લાંબા સમય સુધી 1 નંબરના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયેલા માણસ પાસે 2 જ રસ્તા બચે છે. સોરી ટુ સે બોસ, બટ 2 જ રસ્તા બચે છે. કારણ કે લાંબા સમયથી 1 નંબર પર ફસાઈને માણસ રહે ને એટલે ઉધારીનું ચક્કર સ્ટાર્ટ થાય જ જાય, અને પછી એની પાસે કાં તો સુસાઇડ કરવાનો રસ્તો બચે અને કાં ઘર છોડીને ભાગી જવાનો રસ્તો બચે. અને આવા અનેક લોકોને તમે ને મેં જોયેલા છે. એઝ અ મની કોચ
આ ચક્રવ્યુહની અંદર માઇનસ લેવલ પર જઈને પાછો આવવાની તાકાત મેં મારામાં પેદા કરીને બોસ એ દિવસથી નક્કી કર્યું કે કોઈને ફસાવા નહીં દઉં આ ચક્રવ્યુહની અંદર. આ સંકલ્પ છે મારો. કારણ કે આ અઘરો કેસ છે, નથી આવી શકતા ઘણા લોકો પાછા. આ દર્દ મેં પોતે જોયેલું છે કે બ્રાન્ડ કરવા માટે ખર્ચો કરવામાં આવે અને પછી ઊંધું ચત્તું પડે અને લોસમાં જાય અને માણસ બહાર ના નીકળી શકે. અને ત્યારે પ્રોબ્લેમ એક જ વાતનો છે કે ત્યારે આપણી સાથે કોઈ હોતું જ નથી. નથી સમાજ હોતો, નથી પડોશી હોતા, નથી સગા સંબંધીઓ હતા. અને છેલ્લે કહી દઉં ને તો આપણે પોતે પણ પોતાની સાથે નથી હોતા. કારણ કે આ સમય એવો છે. ધેટ્સ વાય એક સિમ્પલ વાત તમને કહીશ બોસ, તમે જે નંબર પર ફસાયા છો ને ત્યાં પડી ના રહો. કારણ કે એ માઇનસમાં લઈ જશે તમને, અજાણતામાં માઇનસમાં લઈ જશે. યુ ડોન્ટ નો. 3 પરથી 4 પર જવા માટે નવા એક્શન જરૂરી છે, ખબર છે હા કે ના? ડોક્ટર કે પછી આપણે કસરત કરવાનું ચાલુ કરીએ કારણ કે ડોક્ટરે કીધું. તો હું ડોક્ટર છું મનીનો અને હું કહું છું કે 3 માંથી 4 પર જવા માટે નવા એક્શન આજે લઈ લો. નહીં લો તો ફસાયા, અને ફસાયા પછી બચાવવા માટે કોઈ નહીં આવી શકે. આ તમે મેં અનુભવ કરેલો છે. યસ ઓર નો? રાઈટ છે. નો ડાઉટ મારો પ્રયાસ છે કે બ્રહ્મ સમાજ દ્વારા ઘણી બધી એવી પ્રવૃત્તિ થઈ રહી છે. ઇવન રાજકોટની અંદર બી ઘણી બધી પ્રવૃત્તિ મેં અલગ અલગ જગ્યા પર જોઈ છે કે જ્યાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલે છે. અને કદાચ મને આજે પણ યાદ છે 1 મહિના પહેલા જ્યારે મને નિકુંજ સરનો કોલ આવ્યો. હું વ્યારામાં 8 માર્ચ વુમનનું ફંક્શન હતું અને હું ત્યાં આગળ ફંક્શનમાં ત્યાં એઝ અ ગેસ્ટમાં હતો. અને એ દિવસે અચાનક મને કોલ આવ્યો કે આવું ફંક્શન છે. મેં તો બિંદાસ હું આવી રહ્યો છું, 1 પણ રૂપિયો હું ચાર્જ નહીં લઉં. આઈ એમ ફોર ધેર. ઇટ ઇઝ ઓનલી બીકોઝ કારણ કે મને ખબર છે કે એક ભૂદેવ તરીકે મેં જે લોસીસ કર્યા એમાંથી હું જ્યારે બહાર નીકળ્યો ને ત્યારે મારી પાસે કોઈ જ નહોતું. ઇવન મારા કોઈ નાનપણના ફ્રેન્ડ સર્કલ બી નહોતા. 7 વર્ષ કઈ રીતે એક એવી જગ્યા પર હું ફસાયેલો રહ્યો જ્યાં આગળ રાત્રે હું રડીને સૂઈ જાઉં અને કોઈને કહી ના શકું. 7 યર. અને ત્યાંથી બહાર નીકળ્યો ને ત્યારે મને એમ થયું કે ના બોસ, આ ચક્રવ્યૂહમાં કોઈને ફસાવા નથી દેવા. નાવ બહાર નીકળવું છે આમાંથી, હા કે ના? તો બહાર નીકળવા માટે સિમ્પલ આપણે આગળ વધીએ ટોપિકને લઈને. માય ડિયર ફ્રેન્ડ્સ, આ મની ચક્રવ્યૂહ છે, એમાં તમે કેમ ફસાયા છો ખ્યાલ આવી ગયો તમને. 3 નંબર પર વર્ષોથી છો. આજે જતા પહેલા, ઘરે જતા પહેલા અથવા ઘરે જઈને પહેલું કામ કરજો, ડાયરી પેન લેજો, કાગળમાં ચક્રવ્યૂહ બનાવજો. ચક્રવ્યૂહ બનાવીને તમે તમારા 1 થી 10 નંબરમાં કેટલા રૂપિયા કમાવા છે એનો આંકડો લખજો. તમે ક્યાં છો એ લખી નાખજો, સાથે તારીખ લખજો કે તમે 4 નંબર પર ક્યારે જશો, વિથ ડેટ. આર વિથ મી? કેટલા લોકો આ કરશે? કેટલા લોકો કરશે? ન્યૂ એક્શન્સ માટે જે બી સપોર્ટ જોઈએ સપોર્ટ માટે હું તૈયાર છું. બટ પોઈન્ટ ઇઝ ધેટ ખાલી તમારે એક્શન લેવું પડશે. તૈયાર છો એના માટે? ના, આગળ વધીએ. Want to break money ચક્રવ્યૂહ? Answer is yes. Then what is the solution? Solution શું છે? સિમ્પલ. The core philosophy of money and the 21 money rules જે મેં ડિઝાઇન કર્યા છે. આપણે બધા શેર નહીં કરી શકીએ આજે, બટ કોર ફિલોસોફીને 2-3 સિક્રેટ્સ આપણે આજે શેર કરીશું. રાઈટ, આગળ વધીએ ફટાફટ. છે મનીની કોર ફિલોસોફી આપણે બધાએ સમજવી પડશે. પૈસાને આપણા મનની અંદર કંઈક અલગ લેવલ પર કલ્પના કરેલી છે. આ કલ્પનામાંથી બહાર નીકળવું પડશે ને એવી કલ્પના બનાવવી પડશે જે કલ્પના અખૂટતાની હોય. વિશ્વના તમામ પૈસા જે છે આપણા જ છે. આ કલ્પના આપણા મનમાં જગાવવી પડશે વિથ લોજિક. આર વિથ મી? સો તમારે બધાએ ધનવાન બનવું છે, કરોડપતિ બનવું છે, અરબોપતિ બનવું છે, બિલિયનર બનવું છે, હા કે ના? લાઉડલી કમ ઓન. બિલિયનર બનવું છે. 5 મિનિટમાં તમને હું બિલિયનર બનાવી દઉં. કેટલી મિનિટમાં? તૈયાર છો? હસવાનું નહીં, સ્માઇલ નહીં પ્લીઝ, નો ડોન્ટ સ્માઇલ. 5 મિનિટ્સમાં તમે બિલિયનર બની જશો. તૈયાર છો? નાઉ મારી સાથે વોટ ઇઝ મની કોર ફિલોસોફી. પૈસા એટલે શું આની વ્યાખ્યાને સમજો. કોઈ પણ વસ્તુની વ્યાખ્યા સમજ્યા વગર તમે જ્યારે મહેનત કરો તો તમે સાચી મહેનતથી કામ નથી કરી રહ્યા. આર વિથ મી? તો પૈસાની વ્યાખ્યા શું? વોટ ઇઝ મની? તમારા માટે મનીનો મતલબ શું? ચલો મને કોઈ કહેશે ફટાફટ. ચલો જલ્દી. વોટ ઇઝ મની? વોટ ઇઝ મની? કમ ઓન. વોટ ઇઝ મની? પૈસા એટલે શું? હેપીનેસ. ઓકે, બીજું કોઈ? પૈસા એટલે શું? ખાલી વિચાર. ઓકે, બીજું કોઈ? પૈસા એટલે શું? બોલો. સંતોષ, જરૂરત સંતોષવા માટેનું માધ્યમ. યસ. પૈસા એટલે શું? બાર્ટિંગ સિસ્ટમ. ઓકે, મેં કંઈક આપ્યું, તમે મને આપ્યું, વાત પતી ગઈ. વેલ્યુ એડ સર્વિસ કરી. યસ. સંસાધન. ઓકે. દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન. બિલકુલ સાચી વાત છે. યસ. જો આ બધી વ્યાખ્યા જે છે ને એ ઉપરની છે. આ વ્યાખ્યા, કોઈ પણ વસ્તુની વ્યાખ્યા જે છે એ પરિપક્વ ત્યારે થાય જ્યારે વિશ્વના દરેક ખૂણે વ્યાખ્યા લાગુ પડે, દરેક વ્યક્તિ ઉપર લાગુ પડે, અને જો એ વ્યાખ્યા જીવનમાં અપનાવવામાં આવે તો જીવન આખું બદલાઈ જાય. આને કહેવાય વ્યાખ્યા. આર વિથ મી?
અને એવી જ વ્યાખ્યા આપણે મનીની આજે લેવાના છે. તૈયાર છો? મારી સાથે તૈયાર છો? કમ ઓન, આર યુ રેડી? યસ. સો વોટ ઇઝ મની? ત્રણ ભાગમાં આ વ્યાખ્યાને મેં બનાવેલી છે. 2015માં પહેલી વાર આ વ્યાખ્યા બનાવી. આ જ વ્યાખ્યાથી મારી ઓળખ થઈ અને 20 રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામ કરવાનો મોકો મળ્યો. આ વ્યાખ્યા તમને બધાને દિલમાં આજે ઉતારવાની છે. તૈયાર છો? નાઉ, મની ઇઝ અ પાવર. હા કે ના? પૈસા શું છે? એક પાવર છે, શક્તિ છે. યસ ઓર નો? પણ આ હજી અડધી વ્યાખ્યા છો. મની ઇઝ હેપીનેસ, અડધી વ્યાખ્યા. મની ઇઝ અ ટૂલ ફોર લાઈફ, અડધી વ્યાખ્યા. આખી વ્યાખ્યા નથી, આખી સમજો. પૈસા એક શક્તિ છે. મની ઇઝ અ પાવર. યસ ઓર નો? જો મની પાવર છે ખબર ના પડે ને તો 5 લાખ રૂપિયા ખીચામાં રોકડા 1 મહિના રાખીને ચાલવાનું. સમજતા વાર લાગશે. 5 લાખ રૂપિયા રોકડા ખીચામાં નાખીને 1 મહિના માટે ચાલવાનું. પૈસા એટલે પાવર છે, તમને અહેસાસ થઈ જશે ને ગામને થશે. સમજી ગયા ને? કાઉન્સમાં પોતાના હોય તો પોતાના 5 લાખ પડ્યા ખીચામાં, રોજ ખીચામાં લઈને હાલતા 5 લાખ રૂપિયા રોકડા. આપણી ચાલ બદલાઈ જાય, વાતચીત કરવાની ચાલ બદલાઈ જાય. યસ ઓર નો? રાઈટ. નાઉ, મની ઇઝ અ પાવર બડા અડધી વ્યાખ્યા છે. એક બ્રાહ્મણના દીકરા તરીકે મેં આ વસ્તુ વિચાર કરી કે આખું ગામ એમ કહે છે કે મોહ માયાનું સાધન છે, તો વ્યાખ્યા કંઈક એવી બનાવું ને કે બીજી જ સેકન્ડે મોહ માયા નીકળી જાય અને છતાંય દુનિયાની બધી સંપત્તિ આપણી થઈ જાય. જોઈ છે એ બી વ્યાખ્યા? તો પહેલો ભાગ છે મની ઇઝ અ પાવર. પછી બીજી વાત આવે છે મની ઇઝ અ પાવર બટ ઇટ ઇઝ નાઇધર યોર નોર માઇન. આ શક્તિ તમારી પણ નથી ને મારી પણ નથી. હલો, આ શક્તિ એક શક્તિ છે પણ તમારી પણ નથી, મારી પણ નથી. સાહેબ, તમારા ખાતામાં પડેલા 20 લાખ, તમારા ખાતામાં પડેલા 5 લાખ, તમારા ખાતામાં પડેલા 20 લાખ રૂપિયા તમારા નથી. હલો, સાચું કહું છું યાર. કાલે બધા લોકો બેંકમાં જાઓ સવાર 9 વાગે. બધા બેંકમાં જાઓ, બધા પૈસા લઈ લો. આપે તો બેંક પાસે એટલા પૈસા જ નથી. હલો, બેંકના બધા એકાઉન્ટ વાળા જો બેંકમાં જાય ને તો બેંકમાં એટલા પૈસા છે જ નહીં. તો પછી પૈસા શેના છે આ બધા? થાય કે નહીં મનમાં? હા કે ના? તો તમારા ખાતામાં પડેલા 20 લાખ તમારા નથી, પહેલા સ્વીકારી લો. આર વિથ મી? જે ક્ષણે આ સ્વીકારો કે મારા નથી એટલે મોહ જતો રહે. હલો, ઇટ ઇઝ નાઇધર માઇન નાધર, મતલબ મારાય નથી ને તમારાય નથી. કોઈના છે જ નહીં પૈસા. ખાલી કાગળમાં લખેલું છે કે અહીંયા આટલા પડ્યા છે. પછી કાગળ ક્યાં તમે ક્યાં? આર વિથ મી? સો પૈસા તમારા પણ નથી ને મારા પણ નથી. પૈસા એક શક્તિ છે, તમારી પણ નથી ને મારી પણ નથી. તો સવાલ થાય ને કોની છે? થાય કે નહીં? તો એનો ત્રીજો જવાબ જે છે ત્રીજી લાઈનમાં છે અને જવાબ છે ઇટ ઇઝ ઓનલી ઓફ ધોઝ હુ નોઝ હાઉ ટુ યુઝ ઇટ. પૈસા એક શક્તિ છે, એ તમારી પણ નથી ને મારી પણ નથી. એ માત્ર એની જ છે જે એને વાપરતા જાણે છે. સિમ્પલ. તમારા ખાતામાં પડ્યા 10 લાખ, તમારા ખાતામાં પડેલા 20 લાખ, તમારા ખાતામાં પડ્યા 10 લાખ રૂપિયા. આ 20, આ 10 અને 10 40 લાખ રૂપિયામાં કોકે લોન લીધી ધંધો ચાલુ કર્યો, એના થઈ ગયા અને તમે રહી ગયા. હલો, પૈસા એક શક્તિ છે, એ તમારી પણ નથી, મારી પણ નથી. કોની છે? વાપરેની છે. ધીરુ કાકાએ વાપરા એટલે મુકાને દઈને ગયા. હલો, ખ્યાલ આવે છે? શક્તિ પરિવાર મેં 10-10 રૂપિયા કા ઇન્વેસ્ટમેન્ટ કરો. તમારા લઈ લીધા, બેંકના લીધા અને પછી કરી રિલાયન્સ ઊભી. હલો, ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છે? દુનિયામાં ધનવાન બનવા માટે એક વાત મગજમાં ઉતારી લેજો, પોતાના પૈસે ધનવાન બની શકાય નહીં, ગામના પૈસે જ બનાય. સત્ય છે યાર. સત્યની વાત ઉપર તો તાલી થવી જોઈએ ખરેખર. બહુ ઓછી તાલી પાડે છોકરા. પોતાના પૈસે કોઈ ધનવાન થઈ શકે નહીં, ગામના પૈસે થવાય. અને પૈસાની વ્યાખ્યા શું છે? એક શક્તિ જે તમારી પણ નથી, મારી પણ નથી, વાપરે એની છે. સાહેબ, આ શક્તિ અને આ વ્યાખ્યા વર્લ્ડમાં ગમે તે ખૂણા પર જાવ લાગુ પડે. બિલ ગેટ્સે પણ આ જ કર્યું, સ્ટીવ જોબ્સે પણ આ જ કર્યું, દુનિયાની બધી કંપની આ જ કર્યું. હા કે ના? પૈસાના શક્તિ સ્વરૂપે જોયા અને વાપરવા માટેની સિસ્ટમ શોધી કાઢી. મતલબ કે મેં કીધું હતું કે 5 મિનિટ પછી તમે બિલિયનર હશો. કીધું હતું ને? આ વાત સાચી છે. આ ક્ષણથી, અત્યારથી દુનિયાના બધા પૈસા કોના? બોલો. ના, મારા બોલવાનું, આપણા નહીં. મારા. કોના? મારા. ખાલી મારે એટલું જ શીખવાનું છે કે વાપરવા કેમ, એ આવડી જાય એટલે કામ થઈ ગયું. હા કે ના? આ સત્ય છે કે નહીં? બોલો. તો આખી માથાકૂટ આના માટેની જ છે કે ગામના પૈસા કઈ રીતે વાપરવા, એમાં જ આઈડિયા લગાડવાનો છે. અને એ આઈડિયા ઉપર જ આપણે આપણો મગજ લઈ જવાનું છે. પણ આપણે એ મગજને ડિસ્ટર્બ કરીએ છીએ. શેર મની પ્રોબ્લેમ અને બિઝનેસ પ્રોબ્લેમ. તમારી લાઈફમાં પૈસાનો તમને જે પ્રોબ્લેમ છે, ધંધામાં જે પ્રોબ્લેમ છે, ગ્રોથમાં જે પ્રોબ્લેમ છે, એને તમે મારી સાથે ડિસ્કસ કરો. ચલો અત્યારે હાલ
મારી પાસે 10 જ મિનિટ છે, ફટાફટ ચલો જલ્દી 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 કમ ઓન, ફટાફટ મને ડિસ્કસ કરો. પૈસાનો કોઈ પ્રોબ્લેમ તમારી લાઈફમાં હોય, તમારી પાસે કોઈ આઈડિયા, કોઈ વિચાર છે, કોઈ ધંધો કરવાની માઇન્ડમાં એક વિચાર છે કે નહીં, હા કે ના? અથવા તમે કરંટ ધંધો કરી રહ્યા છો અને તમારા કરંટ બિઝનેસની અંદર તમને કંઈક ઇનોવેશન કરવાનું કીધું, ન્યૂ એક્શન, જેનો વિચાર આવે છે, હા કે ના? આવે છે ને? પણ પ્રોબ્લેમ એ છે કે સાહેબ આ વિચારને અમલમાં લાવવા માટે અત્યારે અબ ઘડીએ મારી પાસે જેટલા રૂપિયા હોવા જોઈએ એટલા છે નહીં. અને એ જ વિચારને કારણે છેલ્લા 500 વર્ષોથી મારો આઈડિયા મેં દબાવી દીધો છે. સમજાય ને વંદન? સમજી ગયા ને? 500 વર્ષ એટલે બહુ અઘરા ડાયલોગ આવશે, સાયરામ સાહેબની જેમ જ તે રાઈટ છે. સો દરેક વ્યક્તિની લાઈફમાં એક પ્રોબ્લેમ છે, હા કે ના? ફાઇનાન્સ રિલેટેડ. ચલો તમારો કોઈ પણ આઈડિયા, કોઈ પણ વિચાર જેમાં પૈસાની જરૂર છે એ શેર કરો ફટાફટ. ચલો હમણાં ફંડિંગ મળશે અહીંથી અહીંથી. જો શાર્ક ટેન્ક જ છે આ બધા આપણા ભૂદેવો, હા કે ના? બોલો. યસ સર. ઓકે ઓકે હા ઓકે હા રાઈટ છે. તમારે 10 લાખ 15 લાખની જરૂર છે કોઈ એક ધંધા માટે, એમનો એવો જ મુદ્દો છે. સમજો, આપણે પ્રેક્ટિકલ વાત કરીએ. 10 લાખની જરૂર છે. કયો ધંધો? ક્લાસીસનો. ઓકે, આ ધંધામાં અત્યારે હાલ 10 લાખ રૂપિયા નાખીને તમે ક્લાસીસ ચાલુ કરો. વોટ ડુ યુ થિંક, એક વર્ષમાં તમે આ 10 લાખના રોકાણની સાથે કેટલા રૂપિયાનો બિઝનેસ બનાવી શકશો? આન્સર પ્લીઝ. બિંદાસ. નથી કર્યું કેલ્ક્યુલેશન? તો આઈડિયા હજી પરિપક્વ થયો જ નથી. રાઈટ છે? એટલે અહીંયાથી આપણે હથિયાર મૂકી દીધા હેઠા. થેન્ક યુ વેરી મચ. હેવ અ સીટ. યસ સર. કોઈ પણ બિંદાસ. હા, મારી પાસે છે ને ઓર્ગેનિક જે અત્યારે ખાંડ આપણે વાપરીએ છીએ ને, મારી પાસે ઓર્ગેનિક ખાંડ બનાવવાની આખી પદ્ધતિ છે. જેટલું મારી પાસે હતું અત્યારે, ગયા વર્ષે જ 25 ટન બનાવી હતી મેં, અને હોલસેલમાં વેચવી પડી. મારી પાસે માર્કેટિંગ માટે કોઈ લાઈન નથી. આપણે શું કહેજો, એમની પાસે ઓર્ગેનિક ખાંડ બનાવવા માટેની પદ્ધતિ છે અને એનું એ પ્લાનિંગ કરી રહ્યા છે. એમણે ગયા વખતે બનાવી હતી પણ રોકાણ કરીને, પણ પછી હોલસેલમાં વેચી દેવી પડી કારણ કે એમને કસ્ટમર ડાયરેક્ટ B2C કસ્ટમર ન મળે અલ્ટિમેટલી. રાઈટ છે? હવે મને એમ કહો, તમારે B2C કસ્ટમર લાવવા માટે, તમારો આ ધંધો જે છે ફેલાવવા માટે કેટલા રૂપિયાની જરૂર છે? સિમ્પલ આપણે આંકડો જ કહીએ. કેટલા રૂપિયા? 1 કરોડની જરૂર છે. જો 1 કરોડ રૂપિયા હોય, સમજો ધ્યાનથી, પ્રોબ્લેમ આપણને બહુ નાના લાગતા હોય છે પણ દરેકના પ્રોબ્લેમ અલગ અલગ લેવલના હોય. 5 લાખ, 10 લાખ, 1 કરોડ, 2 કરોડ દરેકના. પણ એના માટે પ્રોબ્લેમ પાછો મોટો જોઈએ વખતમાં. 5 લાખ રૂપિયા જોતા હોય તો એ મોટો પ્રોબ્લેમ જ છે એના માટે, હા કે ના? સો 1 CR મળે તો તમે આ બિઝનેસ ચલાવી શકશો, હા કે ના? અચ્છા, 1 કરોડ જો હમણાં હાથમાં આવી જાય તો તમે 1 વર્ષમાં આ ધંધામાં કેટલા રૂપિયાનો નફો કરી શકશો? કેટલા ટર્નઓવર પર લઈ જશો? બિઝનેસ બોલો. ઓછામાં ઓછા શ્યોર, ગેરંટેડ, લોક કિયા જાય. એમનું કેવું છે કે જો હમણાં 1 કરોડ રૂપિયા હાથમાં આવી જાય તો એક જ વર્ષમાં ટર્નઓવરને 50 કરોડ પર લઈ જશે. અને એમાંથી પ્રોફિટ જો જોવા જઈએ તો 1 કરોડ તો ઓટોમેટિક નીકળી જ જાય. ઉપર કદાચ 2 કે 5 કરોડ બીજા પ્રોફિટ થાય. હેલો, 10 કરોડનું પ્રોફિટ થાય. સર સમજો, 1 કરોડનું રોકાણ કરે હમણાં તો કેટલા બને એમ છે? હેલો, 50 કરોડ. કેટલા ટાઈમમાં? 1 વર્ષમાં. કારણ કે 1 કરોડથી માર્કેટિંગ થાય, બ્રાન્ડ બને, લોકોના કસ્ટમર સુધી આપણે આપણી જાહેરાત પહોંચાડીએ અને એ નીડ ક્રિએટ થાય કસ્ટમરની, અને એ આપણી પાસે આવે ને આપણે માલ આપીએ અને પ્રોફિટ થાય. ઇઝ ઇટ ઓકે? હવે મને એવું કહો કે આ 1 કરોડ રૂપિયા તમે જે ધંધો ચાલુ છે અત્યારે હાલ કરંટ, એમાંથી બચત કરવા જાવ તો કેટલો ટાઈમ લાગે? આખી જિંદગી નીકળી જાય. હલો, સમયના કારણે હું આમાં ડિટેલમાં નહીં જાઉં, પણ આપણે આ પોઈન્ટને ડિટેલમાં સમજીએ છીએ. દરેક લોકો પાસે નહીં પહોંચું ડિટેલમાં. 1 કરોડ રૂપિયા અત્યારે હાલ હોય, 10 લાખ રૂપિયા હમણાં હોય તો 10 મારી સાહેબ હું 50 લાખ કરી નાખું હમણાં હાથમાં આવે તો. કોઈ કેવું કહેશે? કોઈ વિચારશે કે 1 કરોડ હોય તો હમણાં 50 કરોડ કરી નાખું એક જ વર્ષમાં. મારી પાસે આઈડિયા છે, વિચાર છે અને બધું રેડી છે, ફૂલ પ્રૂફ પ્લાનિંગ સાથે છે. પણ છતાંય પ્રોબ્લેમ ક્યાં છે? 1 કરોડ નથી એટલે, 10 લાખ નથી એટલે, હા કે ના? હવે તમારી જાતને પૂછો, આ 10 લાખ રૂપિયા કરંટ મંથલી જે આવક છે એમાંથી બચત કરીને ભેગા કરવા જવું તો કેટલો ટાઈમ લાગે? જેમણે આમ સાહેબે તો કીધું શક્ય જ નથી, જિંદગી નીકળી જાય. પકડા ધારો કે 10 લાખ એમાઉન્ટ હોય, તમે વિચારો બચત કરીને કરવા જાવ તો કેટલો ટાઈમ લાગે? 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ? હવે મને એવું કહો કે આ 5 વર્ષે જતા રહ્યા, એ જ 5 વર્ષમાં તમારો જે આઈડિયા હતો એ કોક એપ્લાય કરી લેશે? બોલો હા કે ના? યસ ઓર નો? Say loudly, yes or no? મતલબ તમે જે વિચારમાં અત્યારે અડેલા છો એ વિચારને આ સમયે અત્યારે હાલ એક્શનની જરૂર છે. નહીં લો તો કોક કોપી કરી લેશે અને તમારો વિચાર ત્યાં રહી જશે. બધાની સાથે આવું થયું છે. યસ ઓર નો?
ઘણા બધા પાસે રાત્રે સુવે ને સવારે ઉઠે ને બહુ મસ્ત વિચાર આવ્યો, એમ થાય આ કરી નાખું તો ભૂકા નીકળી જાય, પણ પછી આપણા ભૂકા નીકળી જાય. રાઈટ છે. નાવ આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આપણે બધાની લાઈફમાં પ્રોબ્લેમ હોય જ છે. આપણે એને કઈ રીતે જીવીએ છીએ એના ઉપર નક્કી થશે કે આપણી લાઈફ ક્યાં જશે. મારી પાસે 12 ફૂટના હોર્ડિંગ્સ મારવાના પૈસા નહોતા. હું ખાલી 9000 પગારમાં નોકરી કરતો હતો 2000 લગભગ 12-13 સાલની અંદર. અને એ વખતમાં 12 ની અંદર ડોક્ટર જીતેન્દ્ર અઢિયા, તમે કદાચ નામ સાંભળ્યું હશે, પ્રેરણા જર્નલના લેખક, એ મારા કોચ છે. એમણે મને કીધું કે ચિરાગ, તારામાં ટેલેન્ટ છે, તારી પાસે નોલેજ છે. 2009 થી એમની ટીમમાં હું હતો, 3 વર્ષ એમની સાથે રહ્યો, એમનું માઇક પકડ્યું, કપડાની ઇસ્ત્રી કરી, બધું જ કર્યું, એન્કરિંગ પણ કર્યું, બધું કરીને મારામાં ટેલેન્ટ જોયું. મને કીધું કે તું તારી જાતને લોન્ચ કર. મેં કીધું સાહેબ, લોન્ચ કરવાના પૈસા જ નથી, તમે કરો તો મેળ પડે. આર વિથ મી? અને યાદ રાખજો સાહેબ, કોઈ વ્યક્તિ હાથ ન પકડે, કોઈ લોન્ચ ન કરે, કારણ કે વ્યક્તિ તમને સંઘર્ષ આપવા માંગે છે. જાતે તમે સંઘર્ષ કરીને બહાર નીકળો તો તમને સફળતા સાચી મળે, બાકી ન મળે. આર વિથ મી? સલાહ બધા જ આપશે, હાથ નહીં પકડે ત્યાં સુધી, જ્યાં સુધી તમે કંઈ કરીને નહીં બતાવો. આર વિથ મી? અને 2012, 13, 14, 15 4 વર્ષ બીજા જતા રહ્યા. નો બ્રાન્ડ. ચિરાગ ઉપાધ્યાય ઓળખે ઘણા બધા લોકો, સ્કૂલમાં નાના મોટા લેક્ચર લેવા જઈએ, પણ બ્રાન્ડ લેવલ પર નહીં. અને 15માં કંઈક એવું થયું કે સીધા 12 ફૂટના હોર્ડિંગ્સ લાગી ગયા. અને જે ચિરાગની ઇવેન્ટની અંદર ફ્રી સેમિનારમાં લોકો આવવા માટે તૈયાર નહોતા, એમાં 200 રૂપિયા ભરીને 1200 લોકો મહેસાણા હોલની અંદર બેઠા હોય, આ ઇવેન્ટ આપણે એચીવ કરી સક્સેસફુલી 2015માં. તો એવું તો શું થયું? સિમ્પલ. જાણવું છે રહસ્ય? જાણવું છે જેનાથી તમે આ બ્રેક કરી શકશો ચક્ર. તો સિક્રેટ નંબર 1, ધેટ ઇઝ, તમે જે વિચાર આવે છે એની ઈચ્છા બનાવો છો. ઈચ્છાની ઉપર તમે લોજિક એનાલિસિસ લગાડીને એક નિર્ણય કરો છો કે મારે આ ધંધો કરવો છે, અને એની ઉપર બધું જ લગાડી નક્કી કરો છો કે આવો પ્રોફિટ થાય તો આપણો ધંધો આગળ ચાલે. પછી મનમાં કલ્પના કરો કે આવું થઈ જાય તો મજા આવે, ભગવાનને પ્રાર્થના કરો, બાધા માનતા માનો, એટલે પ્રકારનું સબકોન્શિયસ માઇન્ડમાં તમે પ્રોગ્રામિંગ કર્યું કે આવું થવું જોઈએ. તો કુદરત એનો જવાબ આપે. કુદરત તમારા માટે તક ઊભી કરે, તક ઊભી કરીને તમને મેસેજ આપે હંચીસ દ્વારા, અલગ અલગ પ્રકારના. હવે અહીંયા સુધી તો સાયકલ થઈ જાય પૂરી, પણ અહીંયાથી પ્રોબ્લેમ બધા ચાલુ થાય. એટલે સર્કલ ઓફ લાઈફ પૂરું થતા પહેલા જ વચ્ચેથી અટકી જાય. બધાની સાથે આવું થાય છે. સમજો કઈ રીતે હું સમજાવું. અહીંયાથી ઉપર શું આવે તો કે આઈડેન્ટિફાય ઓપોર્ચ્યુનિટી. કુદરતે તમારા વિચારને, તમે જ્યારે નિર્ણય કર્યો, ગોલ ક્લિયર કર્યો અને ગોલને વિઝ્યુલાઇઝ કર્યો, અંદર નાખ્યો, તો તમારા માટે તક ઊભી કરશે. એક્ઝામ્પલ તમને આપું. કોઈ વ્યક્તિ છે જે ક્યારનો વિચારે છે કે નોકરી કરું છું પણ મારે ધંધો કરવો છે, ધંધો કરવો છે. ધંધો શેનો કરું? તો કે પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગમાં કરું. ઓકે, વેરી ગુડ. પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગમાં શેમાં કરું? તો કે કામ કરું આપણે પેલા કિચનના ડબ્બા ડૂબી આવે ને એ બનાવીએ. કારણ કે પ્લાસ્ટિકમાં તો ખુરશી બને, આ બને, બધું જ બને ને. પણ આપણે શું બનાવીએ? તો કે કિચનના ડબ્બા બનાવીએ. આર વિથ મી? કમન, આર વિથ મી? હવે આ ડબ્બા જે આપણે બનાવીએ છીએ, આ ડબ્બા માટે મેન્યુફેક્ચર ક્યાંથી મળશે, એમાં કેટલી કોસ્ટ લાગશે, જગ્યા ક્યાં રાખવી પડશે, મશીન કેટલા રૂપિયાનું આવશે, આ બધી ગણતરી કરીને કાગળ પર લખી, આને કહેવાય ગોલ સેટિંગ. સપનું જોવાને ગોલ સેટિંગ ના કહેવાય. આખી પ્રક્રિયા પૂરી કરી, કાગળ પર લખ્યું સાહેબ કે 10 લાખ રૂપિયા કેમ જોઈએ છે, વાય આઈ નીડ 10 લાખ રૂપીસ, આખું કેલ્ક્યુલેશન લખ્યું. અને હવે એણે વિચાર્યું કે મારે આ ફેક્ટરી ચાલુ કરવી છે, મને 50 લાખની જરૂર છે, પણ મારી પાસે 30 લાખ રૂપિયા છે અને 20 લાખ તો મારી પાસે છે જ નહીં. અને આ 20 લાખ રૂપિયામાંથી આપણે જનરલી જોવા જઈએ તો 2-5 લાખ રૂપિયા કદાચ મને લોન મળી જશે, ચલો મારા ડોક્યુમેન્ટ્સના આધારે, પણ તોય 10 લાખ રૂપિયા ખૂટે છે. અને જેમ કીધું એમ, ધંધો 50 લાખ વગર ચાલુ નહીં થાય. જો કરશો તો 40માં જેમ તેમ ચાલુ કરશો, અને જેમ તેમ કરવાને કારણે એ 40 પણ ગુમાવશો. આવું ઘણાએ કરેલું છે. રાઈટ છે? હવે જોઈએ કેટલા? 50. તો ઘટના કંઈક એવી ઘટી, એણે માઇન્ડ પાવરનો ક્લાસ ભર્યો હશે, એટલે વિઝ્યુલાઇઝ કરવાનું ચાલુ કર્યું. એના માટે ધીમે ધીમે કરતા કરતા કુદરતે બધું કામ કર્યું અને તક ઊભી થઈ. નાનપણનો ફ્રેન્ડ જે કેનેડા જતો રહ્યો હતો, એ અચાનકથી ઇન્ડિયા આવે છે. એને ખબર પડે છે કે મારા નાનપણના મિત્રને પ્લાસ્ટિકની ફેક્ટરી નાખવી છે મેન્યુફેક્ચરિંગની, અને 10 લાખની જરૂર છે. એટલે સીધો તમારી સામે પ્રકટ થઈ જાય છે કે મને સમાચાર મળ્યા 10 લાખની જરૂર છે, પકડ 10 લાખ રૂપિયા, કર ધંધો ચાલુ. એ જ વખતે એના મનમાં એક વિચાર આવે છે, ભાઈબંધ પાસેથી ઉધાર. બોલો બોલો, ન લેવાય. નકર ભાઈબંધી કોણે કીધું? કયા ગ્રંથમાં લખ્યું? હલો, પોતે વિચાર્યું. આર વિથ મી? ધેટ મીન્સ તમારા માટે કુદરતે તમારા ભાઈબંધને
એના ખર્ચે કેનેડાથી ઇન્ડિયા મોકલ્યો, તમારા માટે એના કાને વાત પહોંચાડી, અને પેલો બચારો ટિકિટ ખર્ચીને ઇન્ડિયા આવે છે, 10 લાખ સામેથી આપે છે, અને આપણે શું વિચારે ભાઈબંધ જોડે ઉધાર ના લેવાય, ઉધારીમાં ભાઈબંધીમાં કઈ બી લોચો થઈ જાય ને તો પછી બહુ આજીવનની તકલીફ રહે. હા કે ના? યસ ઓર નો? તકલીફ તો બધે છે, નહીં કરો તો તકલીફ છે, ને કરશો તો તકલીફ છે, તો લઈ લો ને ભાઈ તકલીફ. આર વિથ મી? બટ આપણે આપણી સાથે ગેમ રમીએ છીએ, અને અહીંયાથી આખી ગેમ અટકી જાય છે. જે તક ક્રિએટ થઈ 10 લાખ રૂપિયાની, આપણે તકને ગુમાવી દીધી, અને તક મેળવી ના શક્યા એટલે આપણે એક્શન ના લઈ શક્યા, નવો નિર્ણય ના કરી શક્યા. એટલે કોઈ પણ ગોલને એચીવ કરવા માટે 2 વાર નિર્ણય થાય, 1 વાર નહીં. પહેલી વાર નિર્ણય થાય છે જ્યારે ગોલ નક્કી કરો ત્યારે, અને બીજી વાર નક્કી થાય જ્યારે તક ઊભી થાય ને ત્યારે 56 ની છાતી કાઢી નિર્ણય કરવાનો થાય. પ્રોબ્લેમ એ છે, પહેલી વારનો નિર્ણય બધા કરી લે છે, પણ બીજી વારનો નિર્ણય કરી શકતા નથી, અને ત્યાંથી ગેમ આખી જતી રહેશે હાથમાંથી. તો હવે આપણને સવાલ થાય કે આ નિર્ણય કરતા મને રોકે છે કોણ? તો આન્સર છે, you lose your control over your thoughts, decision and action. તમને લાગે છે તમે વિચાર કરો છો, તમને લાગે છે તમે નિર્ણય કરો છો, તમને લાગે છે તમે એક્શન લો છો. ના, તમારી પાસે વિચારો કરાવડાવવામાં આવે છે, એક્શનો કરાવડાવવામાં આવે છે. તો આપણને સવાલ થાય કોણ કરાવે છે? થાય ને? અને જે કરાવે છે ને એ બહુ લુચ્ચો છે, એ તમને ક્યારેક ગ્રોથ જ નહીં કરવા દે. અને કોણ છે? તો એ બીજું કોઈ જ નહીં, તમારી આસપાસનું વાતાવરણ જે તમને આ ડિસિઝન લેતા રોકે છે. અને એ જ ડિસિઝન તમને મિલિયનર બનાવવાનું હતું. એક નિર્ણય તમને ધનવાન બનાવવાનો હતો, પણ એ નિર્ણય તમે કરી ના શક્યા કારણ કે તમારી આસપાસના વાતાવરણે તમને રોકી દીધો. યસ ઓર નો? અને વાતાવરણ કોણે બનાવ્યું? તો કે આપણે જાતે. સમાજ કોઈ પણ વિચાર આપે, આસપાસના લોકો, ટીવી, મીડિયા કોઈ પણ વિચાર આપે, એ અંદર જવા દેવો કે નહીં, નિર્ણય આપણો હતો પણ આપણે જવા દીધો. જેમ કે હું એક વાક્ય બોલીશ, તમારે ખાલી જગ્યા પૂરવાની. પૈસા બહુ સારા છે પણ ખાલી જગ્યા પૂરો. બોલો ચલો. કમાવા અઘરા છે. બરાબર છે. બીજું કઈ? પૈસા બહુ સારા છે પણ બોલો હે હોવા જોઈ. હા, છે નહીં. ઓકે, બીજું બોલો. થોડું ઠોસ બોલો. જેમ આપણે કીધું ને, મેડમે કીધું કમાવા અઘરા છે, એમ એવું કઈ ઠોસ બોલો. પૈસા બહુ સારા છે પણ ઝાડ ઉપર ઉગતા નથી, મતલબ સરળ નથી કમાવા અથવા મેળવવા સરળ નથી એવું લાગે છે. ઓકે, હા પૈસા, હા પૈસા બહુ સારા છે પણ રોકવા કેમે ખબર નથી, વાપરવા કેમે ખબર નથી. અચ્છા, પૈસા બહુ સારા છે પણ પછી જે વાક્ય આવે ને બધા નેગેટિવ વાક્યો છે, જોઈ લો. હા બોલો. પૈસા બહુ સારા છે પણ એનાથી બધી આવે, પૈસા બહુ સારા છે એનાથી ઝઘડા થાય, પૈસા બહુ સારા છે પણ XYZ આવું આવે મનમાં? હા કે ના? અને જે આવે છે ને એને જ તમને રોકેલા છે. ભાઈબંધ જોડેથી ઉધાર ના લેવાય, આ વિચાર આવે ને એને તમે રોક્યા, નકર 10 લાખ તો મળી ગયા હતા. હલો, સમજાય છે? આ તો એમાઉન્ટ 10 લાખ નાની લાગે છે, એટલે હમણાં 1 કરોડ લેવાના હોય ને તો 4 વાર વિચાર કરવો પડે આપણે પાછો. ના ના, 1 કરોડ તો ઉધાર ન લેવાય. શું કામ ભાઈ? જરૂરિયાત હોય તો લેવાય. આર વિથ મી? બટ હા, એમાં કેલ્ક્યુલેશન જોઈએ પ્રોપર વેમાં. વિધાઉટ કેલ્ક્યુલેશન પૈસા લઈ લો છો તો કામ ના થાય. એટલે પ્રોબ્લેમ એક જ જગ્યા પર આવે છે કે આપણે સૌથી પહેલા બિલીફ સાથે ફાઇટ કરી શકતા નથી, પોતાની જાત સાથે નિર્ણય કરવાની બાબતમાં. અને દરેક મિલિયનર જે છે એની સૌથી બેસ્ટ ક્વોલિટી, નંબર 1 ક્વોલિટી કોઈ હોય તો એ છે ડિસિઝન મેકિંગ. રતન ટાટા જ્યારે 3 નાઇટ માટે જાગે છે હોટલમાં મીટિંગ કરવા માટે, ડીલ કરવા માટે ને, તો એને ખબર છે કે મારો આ નિર્ણય કેટલો ઇમ્પોર્ટન્ટ છે. આર વિથ મી? અને એ નિર્ણય એ ખાલી પોતાની ભૂતકાળની માન્યતાઓના આધારે નથી કરતો કે કોકે પેલા વિચારના આધારે નથી કરતો. એ કરે છે ઓન પેપર ડોક્યુમેન્ટેશન્સના આધારે અને પોતાના ફ્યુચર વિઝનના આધારે. આર વિથ મી? ધ પોઈન્ટ ઇઝ ધેટ જ્યારે તમને 10 લાખ રૂપિયા હાથમાં આવ્યા, બચત કરવા જાઓ તો સમય લાગે, અને જો ઉધાર લેવા હોય તો સમય ન લાગે. પણ આ બેની વચ્ચે ઉધાર લેવા કેમ, આ બુદ્ધિ આપણે ડેવલપ કરતા નથી. પ્રોબ્લેમ ત્યાંથી સ્ટાર્ટ થાય. એટલે 2012માં ટેલેન્ટ હોવા છતાંય 15માં મારી જાતને મેં લોન્ચ કરી. 3 વર્ષ હજી બીજો રાહ જોયો. પછી ખબર પડી ગઈ કે હવે તો લોન્ચ કરવું પડશે, નહીં હાલે. આર વિથ મી? પછી આપણે ચાલુ કરી ગેમ નવી, અને એનું નામ છે સિક્રેટ નંબર 2. બરાબર? 1માં ખ્યાલ આવી ગયો. 1 એટલે શું છે? તો કે ચેન્જ યોર બ્લુપ્રિન્ટ. માઇન્ડની જે બિલીફ સિસ્ટમ છે, બ્લુપ્રિન્ટ છે પૈસાને લઈને, એ તમને નિર્ણય કરતા રોકે છે. યસ ઓર નો? એગ્રી? અને આ નિર્ણય કરતા રોકે છે એટલે આપણે સારા નિર્ણયો કરી શકતા નથી. અને મેં કીધું હતું, ચક્રવ્યૂહમાંથી 1 નંબરમાંથી બીજા નંબરમાં જવા માટે શું જોઈએ? ન્યૂ એક્શન.
નવા એક્શન ક્યારે આવે? જ્યારે તમે નવા વિચાર કરો ત્યારે, રાઈટ? જેમ કે એના માટે તમારે કરવું પડે તમારી જાત સાથે ફાઇટિંગ. એવું કહેવાય છે કે જે નિર્ણય કરો એવા એક્શન થાય અને એક્શન આધાર રિઝલ્ટ મળે. પણ આપણે જે રિઝલ્ટ જોઈએ છે એ તો નવું છે, હા કે ના? યસ ઓર નો? તો એના માટે એક્શન કેવા લેવા પડશે? નવા. પણ એના માટે થિંકિંગ, ડિસિઝન કેવા લેવા પડશે? નવા, જે આજ સુધી લીધા નથી એવા. અને આજ સુધી લીધા નથી એવા નિર્ણય કરવામાં આપણને અનેક પ્રકારની બિલીફ સિસ્ટમ રોકે છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ટ્રુથ. આની સાથે ફાઇટ કઈ રીતે કરી શકાય? 3 સવાલ તમારી જાતને પૂછો. ધ લાસ્ટ પાર્ટ. 3 સવાલ તમારી જાતને પૂછો. જ્યારે બી તમને કોઈ પણ પ્રકારનો વિચાર વચમાં આવે જે તમારા નિર્ણયને રોકે છે, એક્શનને રોકે છે, 3 સવાલ પૂછો. નંબર 1, ઇઝ ઇટ અ યુનિવર્સલ ટ્રુથ? શું આ સનાતન સત્ય છે? સુરત પૂર્વમાં ઉગે છે સનાતન સત્ય છે, હા કે ના? પણ ભાઈબંધ પાસેથી ઉધાર ના લેવાય, 5 લાખનો ઉધાર ના લેવાય, 10 લાખનો ઉધાર ના લેવાય, 50 લાખનું સાહસ ના કરાય. આ વિચાર જે છે સનાતન સત્ય છે? ના, તમે નથી કરતા, બાકી કોક તો કરે જ છે. આર યુ વિથ મી? કોક તો કરે. હા, તમારે ગોતવું પડશે કંઈક એના માટે. શું ગોતવું પડશે? તો કે તમારે એના માટે રિસોર્સ ગોતવા પડશે અને નેટવર્ક ગોતવું પડશે જે તમને BBN ફેમિલી આપી શકશે. આ તાકાત છે નેટવર્ક માર્કેટિંગની, આ તાકાત છે નેટવર્કના બિઝનેસની, માય ડિફેન્સ. આ તાકાત છે આપણા નેટવર્કની. અને એના માટે જ BBN છે. હલો, ખ્યાલ આવે છે? શું કામ કરી રહ્યું છે તમને ખ્યાલ આવે છે? આ વસ્તુ, આપણા વિચારો, આપણી બિલીફ આપણને રોકે છે કારણ કે રિસોર્સ નથી, તક નથી. અને એને પકડવા માટે આપણને કંઈક અલગ નેટવર્ક જોઈએ. સેકન્ડ, ઇઝ ઇટ એમ્પાવરિંગ મી? હું સતત આવું વિચારતો રહીશ કે મારાથી આ લાખ રૂપિયા ઉઠાઈશ કે 50 લાખ રૂપિયા ઉઠાઈશ તો મારાથી ધંધો નહીં થાય, અને આ 50 લાખ ના ઉઠાવવા જોઈએ કારણ કે ભાઈબંધ પાસેથી ઉધાર લો તો ભાઈબંધની દોસ્તી તૂટી જાય, XYZ. આવા સતત નેગેટિવ વિચાર કરીશ તો શું આ વિચારો જે છે એ મને એમ્પાવરિંગ કરે છે? 2 પ્રકારના વિચાર દુનિયામાં હોય. કયા કયા? બોલો. પોઝિટિવ, નેગેટિવ? ના. એમ્પાવરિંગ, ડિસએમ્પાવરિંગ. થોડા ડિટેલમાં જાઓ. પોઝિટિવ નેગેટિવની સિવાય ડિટેલમાં જાઓ. ઉદાહરણ તરીકે, એક વિલન છે, એ હીરોને મારવા માંગે છે. આ વિચાર વિલન માટે પોઝિટિવ છે, હા કે ના? પણ કોકને મારી નાખવું, આ વિચાર એથિકલી નેગેટિવ છે, યસ ઓર નો? તો વિચાર પોઝિટિવ નેગેટિવ નહીં વિચારવાનો. એક એવો વિચાર જે વિચાર તમને શક્તિ આપે અને બીજો વિચાર તમારી શક્તિ છીનવી લે. જ્યારે તમે એવું વિચારો છો કે હું આ નહીં કરી શકું, આ ઉધાર ન લેવા જોઈએ, આ વિચારવાળી તમારી અંદર શક્તિ આવે છે કે જાય છે? બોલો. જાય ને, હા કે ના? એ જતી રહે. ધેટ મીન્સ કે જ્યારે તમારી લાઈફમાં એવો કોઈ પણ વિચાર આવે જે તમારા ધંધાના ગ્રોથ માટે જરૂરી છે, પણ એ વિચારની ઉપર બીજો કંઈક તમે વિચાર કરો છો, જે વિચારતી વખતે શરીર નબળું પડે છે, થિંકિંગ નબળી પડે છે, તો આ વિચાર કેવો છે? ડિસએમ્પાવરિંગ છે. જેને બદલવો પડશે શેમાં? એમ્પાવરિંગમાં. અને આ કોણ બદલી શકે? સાહેબ, BBN નેટવર્કમાં આવ્યા, લોકો વચ્ચે ઊભા રહ્યા અને વાત કરી કે આ તકલીફો છે, પણ આ વિચાર છે અને આ વિચારના અમલીકરણ માટે તમારા બધાને સાથ સહકારની જરૂર છે. સાહેબ, કોક આપણો ભૂદેવ વિરલો ઊભો થાય અને એમ કે હું તારી હારે છું, હું તને 4 કોન્ટેક્ટ કરાવું, આવતો રે બજારમાં. અહીંયાથી ચેન્જ થાય ગેમ. આર યુ વિથ મી? અહીંયાથી ગેમ ચેન્જ થાય. એટલા માટે આપણને નેટવર્કની જરૂર છે. હલો હલો, ખબર પડી ને કેમ જરૂર છે? આર યુ વિથ મી? એન્ડ ધ લાસ્ટ વન ઇઝ, છેલ્લો પોઈન્ટ હતો, ઇઝ ઇટ હેલ્પિંગ મી ટુ અચીવ માય ફાઇનાન્શિયલ ગોલ? મારે ફેક્ટરી સ્ટાર્ટ કરવી છે, મારે ટર્નઓવર પ્લસ કરવું છે, હું આવું સતત વિચારતો રહીશ તો શું મારા ફાઇનાન્શિયલ ગોલ પૂરા થશે ખરા? આન્સર ઇઝ નો. સાહેબ, આ 3 સવાલનો જવાબ નો આવે ને, મતલબ તમારે શું કરવાનું ખબર છે? જે વિચાર તમને ડિસ્ટર્બ કરે છે એ વિચારને છોડી દેવાનો અને એનો ઊંધો વિચાર કરવાનો ચાલુ કરવાનો. હલો હલો, કેમ ઊંધો ખબર છે? જે વિચાર ડિસએમ્પાવરિંગ હોય એનો ઊંધો વિચાર તમારા માટે એમ્પાવરિંગ છે. હું કોઈ વિચાર આપું એ તમારા માટે એમ્પાવરિંગ હોય એવું જરૂરી નથી. જેમ કે હું અત્યારે કહી રહ્યો છું કે ઉધાર લેવું જોઈએ, પણ કોક મનમાં વિચારતું હોય ના લેવાય, ના લેવાય, ના લેવાય. એના માટે આ ડિસએમ્પાવરિંગ વિચાર છે. એટલે આર યુ વિથ મી? અને જે વિચારતો હોય કે ના તો લેવાય જ ઉધાર, તો એના માટે મારો આ વિચાર પોઝિટિવ થઈ ગયો, હા કે ના? એમ્પાવરિંગ થઈ ગયો. એટલે કહું છું, જે વિચાર તમને ડિસ્ટર્બ કરે એ તમારા માટે ડિસએમ્પાવરિંગ છે. એનો ઊંધો વિચાર કરી લો, એ કેવો હોય? એમ્પાવરિંગ હોય. સો ઓલવેઝ રિવર્સ થિંકિંગ કરો કે આ કરી નાખ્યું તો શું થશે, અને એનાથી ભાઈબંધીને પાર્ટનરશિપ આપી દેવાથી ભાઈબંધી આજીવન જળવાઈ રહેશે, એ 10 લાખના બદલામાં. આર યુ વિથ મી? આ પણ શક્ય હતો ને વિચાર, પણ આપણે ના કર્યો કારણ કે બિલીફે રોક્યા. રાઈટ? દેન ફાઇનલી, ક્રિએટ ન્યૂ બ્લુપ્રિન્ટ. નવી બ્લુપ્રિન્ટ ક્રિએટ કરો અને એના માટે જરૂરી છે પાવર ઓફ ડી. પાવર ઓફ ડી એટલે કે
પાવર ઓફ ડેટ. ડેટ એટલે કે કર્જ. હવે નવી વ્યાખ્યા આવશે પૈસાની. પૈસા એક શક્તિ છે. મારી સાથે બોલો, પૈસા એક, એ તમારી પણ નથી. કોની છે? વાપરે એની છે. નવી વ્યાખ્યા, કર્જ દેવું એક શક્તિ છે. એ તમારું પણ નથી, મારું પણ નથી. તમારી ઉપર જે હોમ લોનનું દેવું છે એ તમારું નથી. કેટલે ખુશીના સમાચાર છે. તમારી ઉપર જે લોન છે એ તમારી નથી. કોના હતા પૈસા ને કોના થયા? હલો, આજીવન જેટલી કંપનીઓ ધનવાન બની છે એ આજીવન દેવામાં રહી છે. હલો, રિલાયન્સ આજે દેવામાં છે, બરાબર? આર વિથ મી? બધી કંપની દેવામાં જ છે. ના ના, આપણે દૂધનું બિલ 10 તારીખે ચૂકતે થવું જોઈએ તો ઊંઘ આવે. આ એક વિચારે આપણી સફળતાને રોકેલી છે. રાઈટ? આ બધી વિચારોને મૂકો. એક્શન ઇઝ રિક્વાયર્ડ. આઈડિયા એકલો જિંદગી બદલતો નથી. આઈડિયા સાથે જ્યારે પૈસા જોડાય અને એ પૈસાથી રાઈટ એક્શન લેવામાં આવે રાઈટ ટાઈમ ઉપર, તો સફળતા મળે છે. આઈડિયા એકલો ક્યારે જિંદગી બદલતો નથી. અને એના માટે જ સિક્રેટ નંબર 3 છે, અને એ છે યુઝ ધ પાવર ઓફ રિસોર્સ, એટલે કે નેટવર્ક, જેનો જવાબ છે BBN, ભૂદેવ બિઝનેસ નેટવર્ક. સમરાઇઝ કરી દઈએ. 3 સિક્રેટ હતા. નંબર 1 સિક્રેટ કે આપણે આપણા જીવનમાં જે બી લક્ષ્ય નક્કી કરીએ, જે બી ધ્યેય નક્કી કરીએ છીએ ને, એ ધ્યેય નક્કી કર્યા પછી એક બિલીફને સ્વીકારવી પડશે કે દુનિયાના તમામ પૈસા મારા છે. ખાલી મારે આ મારા ગોલને પૂરો કરવા માટે લોકોના પૈસા કઈ રીતે વાપરી શકું, આનો આઈડિયા લગાવવાનો છે. અને એક એડિશન આપી દઉં તમને એક્સ્ટ્રા વધારાનું આની અંદર. લોકો તમને ત્યારે જ પૈસા આપે જ્યારે તમે એની લાઈફમાં કંઈક વેલ્યુ એડ કરો. હલો, કંઈક વેલ્યુ એડ કરો તો જ લોકો પૈસા આપે. ચાહે એ કંપની, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય. તમારી લાઈફમાં કોઈ પણ પાસેથી પૈસા તમારી પાસે આવે છે, એ ક્યારે આવે? જ્યારે તમે કંઈક વેલ્યુ એડ કરો ત્યારે. રાઈટ છે? સેકન્ડ નંબર સિક્રેટ શું હતો? કે એના માટે તમારી બ્લુપ્રિન્ટ જે છે નવી બની ગઈ છે હવે, તો તમારે શું કરવું પડશે? પાવર ઓફ ડી નો ઉપયોગ કરવો પડશે. મતલબ પૈસાનો ઉપયોગ સ્ટાર્ટ કરવો પડશે. કારણ કે દુનિયાના બધા પૈસા કોના છે? ના, જોરથી બોલો, કોના છે? દુનિયાના બધા પૈસા કોના છે? મારા. મારે ખાલી ઉપયોગ ચાલુ કરવાનો છે. આજે 50,000 કોકના ઉધાર લઈને ચાલુ કરીશ, પછી કોકના કાલ 5 લાખ લઈશ, પછી 5 લાખની લોન ભરવાની નહીં, 2 લાખ જ ભરવાના. ત્યાં સુધીમાં ક્રેડિટ બની જાય, પછી 10 લાખ લેવાની. પણ 10 લાખની લોન ભરવાની નહીં. કેટલી ભરવાની? 2 લાખ, 3 લાખ, 5 લાખ ભરવાની. ત્યાં સુધીમાં ક્રેડિટ બની જાય, હવે પાછી 20 લાખની લેવાની. હલો, આ જ રસ્તો છે ધનવાન બનવાનો, બીજો કોઈ છે જ નહીં. રસ્તો આ જ છે, બીજો કોઈ રસ્તો છે? પૈસાને વાપરતા શીખો. વાપરતા આવડે તો પૈસા ટકે, તો પૈસા વધે, બાકી કશું થાય નહીં. અને સિક્રેટ નંબર 3 છે કે એના માટે BBN નો ઉપયોગ કરો. એક નાનકડી સ્ટોરી કહીને તમને સેશનની આગળ એન્ડ કરું છું, મારા સેશનને. એક વખત એવું થયું કે નાનકડા ગામની અંદર બધા જ લોકો દેવામાં ડૂબેલા હતા. બધા જ લોકો દેવામાં ડૂબેલા હતા. બધાને એકબીજા ઉપર ઉધાર દેવાનું બાકી. બરાબર? એક ગામમાં એક ટુરિસ્ટ ફરવા માટે ગયા, અને ફરવા માટે ગયા ત્યારે એને 2,000 રૂપિયા ખીચામાંથી કાઢ્યા, હોટલમાં મૂક્યા અને કીધું કે મને તમારી હોટલમાં, હું તમારા ગામમાં ફરવા આવ્યો છું, દરિયા કિનારો છે, ફરવા આવ્યો છું, તો 2,000 રૂપિયા મૂકું છું, મને રૂમ બતાવો, પણ બધા રૂમ હું ચેક કરીશ, સારો હશે તો જ રોકાઈશ, નહીતર નહીં રોકાવ. આર વિથ મી? આ શરતના આધારે 2,000 મૂક્યા. પેલા હોટલના માલિકે કીધું, છોટું ઇધર આ, 2,000 લે, સાબકો સારે કમરે દિખા. સાહેબ વહી ગયા કમરા જોવા, રૂમ જોવા. રાઈટ છે? એટલે હોટલના માલિકે, બધા દેવામાં હતા કે નહીં? આ હોટલનો માલિક રેસ્ટોરન્ટ ચલાવતો તો હારે એટલે ફટાફટ ભાગતો સામે કરિયાણાની દુકાને જઈને પકડીને કે 2,000 પકડો, આપણો હિસાબ ચૂકતે. આ કરિયાણા વાળાએ ફટાફટ હોલસેલ વાળાને ફોન કરીને કીધું કે ફટાફટ આવી જા, બધા ગામમાં ફટાફટ પહોંચી ગયો કે પકડો 2,000 રૂપિયા, આપણો હોલસેલનો 2,000 નો હિસાબ ચૂકતે. આ હોલસેલ વાળો માર્કેટિંગ યાર્ડ વાળા પાસે ગયો અને માર્કેટિંગ યાર્ડ વાળા પાસે જઈને કીધું કે પકડો આપણો 2,000 નો હિસાબ ચૂકતે. આ માર્કેટિંગ યાર્ડ વાળાએ ખેડૂતને ફોન કરીને બોલાવ્યો કે ખેડૂત આવી જા, તારો 2,000 નો હિસાબ લઈ લે, આપણો હિસાબ ચૂકતે. અને આ ખેડૂત છે ને, એ ઓલી હોટલમાં બાકીમાં ઉધારમાં જમવા જતો હતો, દોડી ન્યા ગયો કે પકડો 2,000, આપણો હિસાબ ચૂકતે. એટલી વારમાં, હવે સાંભળો, હવે તાલી હવે પડશે, એટલી વારમાં ઉપરથી ઓલો 50 રૂમ જોઈને પાછું આવીને શું કે ખબર છે? એકેય રૂમ પસંદ નથી, લાવો 2,000 લઈને પાછું જતો રહ્યો. હવે સમજણ પડી કે ન પડી? હજી આમાં ઘણાને ઘરે જઈને પડશે. એ 2,000 રૂપિયા હોટલના અંદર રોકાવાના ઓલા ભાઈએ આપ્યા જ નથી, તો લઈને વહી ગયો. પણ એની વચમાં કંઈક થઈ ગયું, બધાનું 2,000 નું દેવું ચૂકતે.
હલો, આને કહેવાય મની ચક્રવ્યૂહ. અને આ ચક્રવ્યૂહની અંદર આ જ કરવાનું છે. તમારી પાસે પૈસા તમારા છે જ નહીં, ગામના છે, વાપરો અને ધનવાન બનો અને કંઈક દુનિયા માટે એવું કરીને જાઓ. કંઈક દુનિયા માટે કંઈક એવું કરીને જાઓ, કારણ કે વેલ્યુ એડ કર્યા વગર કામ નહીં થાય. કંઈક એવું કરીને જાઓ એ પૈસા દ્વારા, જે પૈસા દ્વારા તમારો પરિવાર દેવામાં ન ડૂબે, પણ તમારા માધ્યમથી હજારો ભૂદેવોને રોજગાર મળે, નોકરી મળે અને એ લોકોનો પરિવાર જે છે આપણા બિઝનેસની પરંપરાને જાળવીને એ લોકો ધનવાન બનતા જાય. અને આ છે રિયલ મની સિક્રેટ. અને એના માટે BBN ફેમિલી ઓલવેઝ તમારી સાથે છે. જ્યારે પણ આ ટાઈપના સેશનની જરૂરિયાત હશે, હું ચોક્કસપણે નિઃશુલ્ક કહી શકાય એ જ મેં વાત કરી હતી કે 100% ભૂદેવ ફેમિલી માટે હું તૈયાર છું. જો આ ટાઈપના પ્રોગ્રામ થાય તો અલગ અલગ બિઝનેસ ચક્રવ્યૂહ, મની ચક્રવ્યૂહ, અલગ અલગ પ્રકારના ક્લાસીસ છે મારા. લગભગ 70 અલગ અલગ પ્રોગ્રામ્સ હું લઈ શકું એમ છું. મારી પાસે એટલું ભગવાનની કૃપાથી જ્ઞાન આવ્યું છે. તો આ બધું જ જ્ઞાન તમને મળવા માટે તૈયાર છે. પણ તમે પૈસાની શક્તિને હાથમાં નહીં પકડો તો આખું જ્ઞાન આઈડિયા સ્વરૂપે દબાઈને મરી જશે અને કાંઈ થશે નહીં. લક્ષ્મી દેવીને હાથમાં પકડો, વિષ્ણુ ભગવાનના આશીર્વાદ મળશે. કારણ કે આજે રામનવમી છે, આજે લક્ષ્મીને યાદ કરો ને એટલે રામ ભગવાન તો ઓટોમેટિક આવી જ ગયા છે આપણી હારે. આર વિથ મી? તો જય શ્રી રામના નારા સાથે સેશન એન્ડ કરીએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ ઓલ ઓફ યુ, જય હિન્દ ઓલ ઓફ યુ, જય હિન્દ ઓલ ઓફ યુ. થેન્ક યુ.